उधना जोन के 2 क्लर्क 35,000 की रिश्वत लेते पकड़े गए। सूरत महानगर पालिका के उधना जोन के 2 क्लर्क 35,000 की रिश्वत लेते पकड़े गए। अधियाचना की शिकायत के निस्तारण के लिए भवन स्वामी ने रिश्वत की मांग की। सूरत एसीबी ने उधना जोन के जिग्नेश चिमन भाई पटेल और मेहुल बालू भाई पटेल नाम के 2 क्लर्कों को गिरफ्तार किया है। सूरत एसीबी ने 35,000 रिश्वत के साथ गिरफ्तार किया। અત્રે ફરિયાદ મળેલી કે ઉધના જ્યાં સુરત મહાનગરપાલિકા વહીવટી ક્લાર્ક તરીકે ફરજ બજાવતા જિગ્નેશ પટેલ તેમજ મેહુલ પટેલ જે બંને ક્લાર્ક તરીકે ફરજ બજાવે છે વર્ગ 3ના અધિકારી છે બંને, એમાં જિગ્નેશનો પગાર 35,000 છે તથા મેહુલનો પગાર 36,000 રૂપિયા છે। આ કામે મળેલ ફરિયાદના કામે કે વેરાનું રિક્વિઝિશન કરવા માટે આ બંને આરોપીએ ફરિયાદી પાસેથી 35,000 રૂપિયાની લાંચની માગણી કરેલી અને એ માગણી કરેલ લાંચની રકમ સ્વીકારતા બંને જણા પકડાઈ ગયેલ છે, જેઓ બંને વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે। વેરો રિક્વિઝિશન કરવા માટે ફરિયાદીએ પોતાનું મકાન રેન્ટ ઉપર નહીં બતાવવાનું, જે કારણે એમનો જે વેરો છે એનું બિલ ઓછું આવે એ માટે થઈ અને વેરા રિક્વિઝિશન માટે અમને લાંચની માગણી કરેલી। હા, એ હવે આગળની તપાસમાં એમની બેકગ્રાઉન્ડ ચકાસી અને તમામ મુદ્દે તપાસ હાથ ધરવામાં આવશે। સર, કેટલા વર્ષથી નોકરી સર અને બીજી કોઈ આવા કર્યું છે કોઈ